તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. જો હું નીકળી ગઈ છું મોર્નિંગમાં જોબ પર, અને હવે ચાલીને જાઉં છું. સવારમાં વાતાવરણ એટલું મસ્ત ઠંડુ હોય ને, પછી તો ગાઈસ અહીંયા રાજકોટમાં તો એટલો તડકો પડે ને કે બહાર જવા દે. તમે બપોરે તો બહાર જ ના નીકળી શકો, એટલો તડકો હોય. એટલે સવારમાં વહેલા જો આવી રીતે ચાલીને જાઉં છું. 1.5 કિલોમીટર ચાલવાનું હોય. એટલે આપણે બસ સ્ટેન્ડથી ઉતરી ચાલીને જાઉં છું. આમ પણ મોદી સાહેબે કીધું છે કે બસમાં ને ટ્રાવેલિંગ કરવાનું, ખુદનું ગાડી લઈને નહીં જવાનું, મતલબ ઓછું જવાનું. પેટ્રોલની શોર્ટેજ છે એટલે આપણે પણ રૂલ ફોલો કરીને ચાલવું લાગી ગયા છે. હવે જો હું પહોંચી ગઈ છું અમારું RK એમ્પાયર, કાલાવડ રોડ. અને જો પહોંચી ગઈ છું ઓફિસે. આ છે ઓફિસની ચાવી, અને આ જો અમારો ફર્સ્ટ ફ્લોર છે. અને અત્યારે જો ચડીને જાઉં છું, કેમ કે આપણને લિફ્ટમાં થોડીક બીક લાગે. એટલે આમ પણ સવારમાં પગથિયાં ચડીને જવા મજા આવે. તો જો આ છે મારી ઓફિસ. પહોંચી ગઈ છું ઓફિસે. અને જો હવે બારી ખોલીએ, આપણો બધો સામાન ટેબલ ઉપર રાખી દઈશું. ચાવીને, ચશ્મા ને આપણી બેગ ને. અને જો ગાઈસ વાતાવરણ સવારમાં રાજકોટનું એટલું મસ્ત હોય ને, કેમ થાય કે જોયા જ રાખીએ, એટલું સરસ વાતાવરણ. આમ તમને મજા જ આવી જાય. અને જો સવારમાં પાણી પી. આ છે અમારી ઓફિસ. કેવી લાગી કહેજો. અને જો કામકાજમાં કામ કરીને આપણો ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યાનો, તો નીકળી ગઈ છું. જો સિટી બસને રિટર્નમાં એટલું ટ્રાફિક હોય ને, બધા કામથી છૂટવાવાળા છે એટલે ટ્રાફિક એટલું. એમ જો આ રાજકોટ ગોંડલ હાઈવે છે, એટલે સાડા 6-7 જેવો ટાઈમ થયો હશે. અને જો બસ ટ્રાફિક એટલે તમે વાત પૂછવામાં. બ્રિજનું કામ ચાલુ છે અને ડેઈલી એટલું ટ્રાફિક હોય. અને જો લાંબી લાઈન, આ રાજકોટ ગોંડલ હાઈવે છે. આ રૂટ કોને લાગુ પડે? અને ડેઈલી આવી રીતે ટ્રાફિકમાં કોણ હેરાન થાય છે મારી જેમ? જો આ કોરાટ ચોકવાળો રસ્તો છે. અને જો સામેની સાઈડે એટલી લાંબી લાઈન છે, મેન હાઈવે ઉપર એટલી લાંબી લાઈન છે.
એસી વાળી બસ હોય એટલે વાંધો ન આવે. બાકી હજુ તો 1-1.5 કલાક એટલું ટ્રાફિક રહેશે. જો આ પોલીસ કર્મી બધે ટ્રાફિક પોલીસ ને બધા જો આ લાઈન જોજો તમે, છેક સુધી એટલી લાંબી લાઈન છે. એમાં ડેઈલીનો ટ્રાફિક હોય. ગાઈસ